આયો બાપા આયો. શું બોલો? લાલ્યા ઓલા સુરેશભાઈની દુકાન તો જોઈએ છે. હોય હોય જોઈએ. એના ત્યાંથી શિમલા લઈને આય. અરે બાપા એલું શિમલા આટલું મોટું સુરેશ કાકાની દુકાનમાં ક્યાં સમાય? લાલ્યા એ શિમલાની વાત નહીં કરે, ઓલી ખાવાની પડી ગઈ શિમલા નહીં આવતી એની વાત કરું. એ લઈ આય જા. એમ કેમ સીધું સીધું હારું. લા સુરેશ કાકા આ બોલો ને શું લેવું છે? મને એક શિમલા આપો શિમલા. હાલો. અરે ઓ પૈસા કોણ આપશે? તારો બાપ? અલા હાલ દેશ ખાતામાં લખી દો, અમારું ખાતું ચાલે તો હે. ત્યાં ખાતામાં કેટલું લખ લખ કરવાનું? એ હારું. લો બાપા શિમલા. લાય લે સાલ. અરે લાલિયા આ તો શું કરે છે? અલ્યા આ છે શિમલા. આ મારા બાપાએ ખાધી ને એને મજા આવી ગઈ ને મેં ખાધી તો મને મજા આવી ગઈ. તો લાવ મને પણ થોડી આપ. લે તો. અલ્યા અમે તો બે છીએ ને એક તમાકુ છે. એક તમાકુ તો અમારે કઈ ના થાય. ક્યાં મળે છે અમને કહો. પેલા સૂર્યા કાકાના દુકાને. હાલો હેડો હેડો. એલા ઉભારો, સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે. સમય નહીં જશું તો ટીચર દંડા મારશે, દંડા. ચાલો તો. નમસ્તે સાહેબ. નમસ્તે નમસ્તે બેહો. અરે યાર તમાકુ ખાવું તું ને હવે આ ટાબરી આવી ગઈ, હવે કઈ રીતે ખાવું? ચલો વિદ્યાર્થી મિત્રો મસ્તી નહીં. આજે આપણે ભણીશું ઇતિહાસ. શું ઇતિહાસ? શું ઇતિહાસ નહીં, પ્રેક્ટિકલ ઇતિહાસ. શું પ્રેક્ટિકલ ઇતિહાસ. વિદ્યાર્થી મિત્રો આ શું છે? આ તો બુઢાલાલની પડી ગઈ છે. અરે યાર બુધાલાલ નહીં, આ છે આપણું અખંડ ભારત. શું છે? અખંડ ભારત. તેના અમુક ગદ્દારોએ બે ટુકડા કર્યા. શું કર્યા? બે ટુકડા કર્યા. શું કર્યા? બે ટુકડા. અને તેમાં સરકી ગયા. તો વિદ્યાર્થી મિત્રો આ શું છે? આ તો ચૂનાની ટોટી છે. અરે યાર ચૂનાની ટોટી નહીં, આ ગોરા અંગ્રેજો. એ શું છે? ગોરા અંગ્રેજો. અને તે આપણામાં ભળી ગયા. કેવા ભળ્યા? એવા ભળ્યા કે ભળી ગયા. અને આપણા બે દાંત વચ્ચે ફસાઈ ગયા. એટલે આ તો સાહેબ તો વ્યસન કરે. એ વિદ્યાર્થી મિત્રો વ્યસન કોઈ કરવું જોઈએ નહીં. જો કે હું તો અમર છું, તમારામાંથી કોઈ વ્યસન નહીં કરતું ને. અને મૂકો મારા બાપો કરેલા. ઓ સાહેબ સાહેબ, હા મારા બાપો વ્યસન કરે. અરે યાર તાર બાપાને સમજાય વ્યસન ના કરે ને કે ટપકી જાય. વાર હેડો. લે હેડો, આપણે વ્યસન કરવાની હતી ને, હવે છૂટી જાય. હેડો. પહોંચવા કે ને પગ અમારા ધ્રુજે. અલ્યા ઉભા રહો. હમણાં તો સાહેબે ના પડી છે વ્યસન કરવાની. એટલે આ સાહેબનો ચમચો. એટલે સાહેબનું નામ ઓને કોદાળું નામ ઓને. લા સૂર્યા કાકા, અમારે વ્યસન કરવું એ વ્યસન. જોઈ છે તમારે? તમારા પાસે શું છે વ્યસનમાં? મારી પાસે સિગરેટ, વિમલ, તાંચન, આપણી બધું છે. તમારે શું લેવું છે? સુરેશ કાકા વિમલ આપો. વિમલ લેવન છે વિમલ. તમારે શું લેવું છે? બોલો છુપા केसरी केसर में दाना है. કેસર માં મને માવો આપો સુરેશ કાકા. જો આ તમારો માવો. તમારે શું લેવું છે? સુરેશ કાકા મને તો બીડી આપો, બીડી. લે વીડી તો ડોહા પીવા. અત્યારે જવાની હતો, સિગરેટ નો જમાનો આવ્યો. હાલો તો સિગરેટ હાલો. જો તાન અલા આ તમે શું થૂ કરી રહ્યા છો? मर्दान की थू थू करने में नहीं, फूफू करने में है।
ચલો હવે ના લુકા સૂર્યા કાકાને પૈસા આલવાના હેડો કેટલા થયા સૂર્યા કાકા પૈસા આના 50 આના 400 ને તારા 500 તો હવે કેશ આલુ કે પેલું ગૂગલ પે કરું ગૂગલ પે હોય તો ગૂગલ પે આલો કેશ હોય તો કેશ આલો જો તા કેશ રાખો લાવો ને તાર વાત પતી જાય સારું એ લાલ્યા અલે તાર બાપાનો ખોસિયાન તું રખડવા જતો રે અલે 2 દિવસથી ખબર નહીં છાતીમાં દુખે ને ખોસી વધારે આવે ચાલો આપણે લા ડોક્ટર જોડે જઈએ તો ચાલો ચાલ ડોક્ટર સાહેબ આ મારા બાપાના ગળામાં કોક થયું છે. જોજો તમે ચેક કરી લઈએ આ કરો આ કરો અલે તારે મારા મોઢામાં ઉતરવું હોય અરે યાર ચેકઅપ તો કરવું પડે ને અરે યાર તમારે તો અંદર મોટો કીડો થઈ ગયો છે શું મને કીડો થઈ ગયો છે હા આ તમારા બાપા છે આ મારા બાપા છે સાઈડમાં આવો થોડી વાત કરવી છે હા બોલો સાહેબ તમારા બાપાને કેન્સર છે હા પછી એટલે તે વધારે દિવસ જીવી શકે તેમ નથી માટે તેમનું ધ્યાન રાખજો સારું લા હેડો હવે તમને તો કેન્સર થઈ ગયો હું ના પાડતો તોય રોજ તમે વ્યસન કરો અલ્યા